જિલ્લાના ચિલોડાથી શામળાજી નેશનલ હાઈવે પર વધતા ઓવરસ્પીડિંગના અકસ્માતોને રોકવા માટે પ્રાંતિજ નજીકના રસુલપુર પાસે અનોખી જાગૃતિ પહેલ કરાઈ। થોડા સમય અગાઉ 3 નિર્દોષ લોકોના જીવ લેનારી અકસ્માતગ્રસ્ત કારને ઊંચા સ્ટેન્ડ પર પ્રતીક રૂપે મૂકવામાં આવી। આ પહેલનો હેતુ વાહન ચાલકોને ઓવરસ્પીડિંગના ભયાનક પરિણામોથી વાકેફ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો છે। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અકસ્માતગ્રસ્ત કાર જોઈ પોતાની ગતિ ધીમી કરી રહ્યા છે અને સાવચેતીપૂર્વક વાહન ચલાવી રહ્યા છે। વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે વાહન ચાલકને સાયકોલોજીકલ ઇફેક્ટ થાય અને પોતાની એક સેકન્ડ માટે આઈ ઓપનર થાય છે કે આ વ્હીકલ સ્પીડ વધુ સ્પીડના કારણે એક્સિડન્ટ થયેલ છે તો અમારી ગાડીને પણ એક્સિડન્ટ થઈ શકે છે, જેના અનુસંધાને આ વ્હીકલ જોઈ અને અકસ્માત ઝોન વિસ્તારમાં વાહન ચાલક પોતાની સ્પીડ લિમિટ કરે છે અને અકસ્માત થતો અટકાવી શકાય છે। તો ચિલોડાથી શામળાજી નેશનલ હાઈવે પર બનાવાયેલો આ પોઈન્ટ વાહન ચાલકો માટે એક સીધો બોધપાઠ બની રહ્યો છે। વાહન ચાલકો આ અકસ્માતગ્રસ્ત કાર જોઈને સાયકોલોજીકલ ઇફેક્ટ થાય, વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે, સ્પીડ લિમિટ, સીટ બેલ્ટ, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ટાળે, સેફ ડ્રાઇવિંગ કરે, તે ઉદ્દેશ્ય સાથે આ પહેલ ચલાવાઈ રહી છે। અકસ્માતો અટકાવવા અને લોકોના જીવ બચાવવા માટે સાબરકાંઠા ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની આ અનોખી અને જાગૃતિ લાવવાની પહેલ સ્થાનિકો અને વાહન ચાલકોમાં પ્રશંસાને પાત્ર બની રહી છે। ઘણા એક્સિડન્ટો ઓછા થઈ ગયા છે અને સાબરકાંઠા પોલીસની અને ટ્રાફિક પોલીસની સારામાં સારી કામગીરી કરી છે કે જેની અસર સીધા ચલાવનારા ડ્રાઈવર ઉપર એના મગજ ઉપર રહે છે। ખરેખર આ લગાવવાથી માનસિક રીતે જે લોકો ચાલીને આવતા હોય છે એ લોકોને માનસિક રીતે એટલો ખ્યાલ આવે છે કે સ્પીડમાં ગાડી કરવાથી કેવા બનાવો બને અને કેટલું નુકસાન જાય છે। આ એના ઉપરથી એમને ખ્યાલ આવે છે, એના હિસાબે ગાડીના એક્સિડન્ટ પણ ઓછા થઈ ગયા છે અને ગાડીની સ્પીડે લોકોએ નિયમ પ્રમાણે કરી દીધી છે એવું સ્પષ્ટ દેખાય છે।